નમસ્કાર, જય હિન્દ. હું નિકિત ઠાકર. હવે મેં ગયા વિડીયોની અંદર એક વાત કરી હતી કે ભાઈ એક વ્યક્તિ છે, એક સ્ટેચ્યુ ઓથોરિટીની અંદર એક સડેલી કેરી છે, એના વિશે મારે બધાને થોડીક વાત કરવી છે. તો એના ભૂતકાળ વિશે મારે થોડુંક બધાને જણાવવાનું કે ભૂતકાળની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવા માટેનો મોટામાં મોટો વિરોધી એ હતો. રોજ બધા ગરીબ લોકોને ભેગા કરતો હતો અને બધાને કહેતો હતો કે ભાઈ અહીંયા તમને બધાને અહીંથી કાઢી મૂકવામાં આવશે, અહીંયા આર્મીનું શાસન આવવાનું છે, અહીંયા સરકાર આમ કરવાની છે, તેમ કરવાની છે, એવું કરી અને સરકાર વિરુદ્ધ ગરીબ માણસોને ઉપસાવતો હતો. તો એ વખતે જે મેં મારા વિડીયોમાં વાત કરી કે ભાઈ અધિકારી હતા સ્ટેચ્યુના રાજા, કેવડિયાના, જેને રાજા બનાવ્યા હતા મોદી સાહેબે, એ એનાથી બી ગયા. એટલે બીને એને કીધું કે ભાઈ તારે શું જોઈએ છે? એટલે આણે એવું કીધું કે ભાઈ હું બેરોજગાર છું, તો મને નોકરી આપો, નહીંતર હું આવું બધું કરીશ. એટલે પછી એને નોકરી આપી એ અધિકારીએ. હવે એને જે પદ આપ્યું, જે આ વ્યક્તિને જે પદ આપ્યું, આ વ્યક્તિ એ પદને લાયક નથી. કારણ કે જે પદ એ ભોગવી રહ્યો છે એ પદ સરકારી અધિકારીનું હોય છે, ક્લાસ 2 ઓફિસરનું હોય છે. તો તમે કઈ રીતે આ વ્યક્તિને એ જગ્યા પર બેસાડી શકો? બીજી વાત કે એણે અત્યાર સુધીમાં જેટલા પ્રોજેક્ટો કે જેટલી સલાહ આપી છે અધિકારીઓને, તો એ બધામાં એણે સરકારી અર્થતંત્રને નુકસાન કર્યું છે, પબ્લિકને નુકસાન કર્યું છે, લોકોને નુકસાન કર્યું છે. એણે સાહેબોને સાવ ખોટી સલાહો આપે છે રોજ, અને સાહેબોને બધાને ચડાવે છે કે સૌથી પહેલાં કે આપણે અહીંયા બધાને સંસ્કૃતની અંદર ગાઈડમાં બધાને આપણે સંસ્કૃતમાં ગાઈડ કરીએ. તો સંસ્કૃતમાં મારે એને જણાવવાનું કે ભાઈ તારો કોઈ બાપ દાદો, તારો કોઈ વડવો, કોઈ ઉપરથી 8મી 10મી પેઢીએથી અહીંયા કોઈ સ્ટેચ્યુ જોવા આવવાનો નથી. બીજી વાત કે તે ખોટું સાહેબોને ભરમાવીને અને ખોટા અહીંયા પબ્લિકના પૈસાનો તે બગાડ કર્યો છે. મોટા રેડિયોના ટાવર કરોડો રૂપિયાના ઊભા કરાવી દીધા, પછી નામ બદલાવી નાખ્યું. આપણે કે કેવડિયા નામ નથી રાખવું, કે આપણે સાહેબ એકતાનગર નામ રાખીએ, બરાબર? એટલે તને ખબર છે કે આ નામ બદલાવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. આ બધો ખર્ચો કોણ દેવાનું છે? એક તો સ્ટેચ્યુ ને એના બધા પ્રોજેક્ટ આટલા બધા લોસમાં ચાલે છે, અને ઉપરથી તું સરકારની જે ગ્રાન્ટ આવે છે એનો તું સાહેબોને કહીને દુરુપયોગ કરાવસ. હમણાં તું ઇન્દોર ગયો તો, બરાબર? તો હમણાં ઇન્દોરની અંદર તું અહીંયાથી મશીન લાવવાની વાત કરસ કે ભાઈ આપણે અહીંયાથી મશીન લઈ આવી. તમે સર્વે કરવા માટે ગયા હતા કે એ મશીન આવે પછી આપણે અહીંથી માણસોને છૂટા કરી દેશું. એટલે તારી જે માનસિકતા રહી એ તું તારી પાસે રાખ. આ બધા પૈસા પબ્લિકના પૈસા છે. આ બધા પૈસા કંઈ તારી માની ઘાઘરીમાંથી નથી આવતા, એ યાદ રાખજે. એટલે તું સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરાવવાનું બંધ કર. બીજું કે હમણાંથી બધું નવું તું શીખો છું કે બધા યુટ્યુબરોને બોલાવો, બધાને યુટ્યુબરોને પૈસા દઈને, સરકારના પૈસા યુટ્યુબરોને પૈસા દઈને બોલાવે છે કે ભાઈ આપણા સ્ટેચ્યુનું પ્રમોશન કરવાનું છે, બરાબર? તો આ બધો પબ્લિકની ગ્રાન્ટનો દુરુપયોગ થાય છે. પબ્લિક નથી આવતી એનું કારણ ત્યાંનું ખરાબ મેનેજમેન્ટ છે. પબ્લિક નથી આવતી એનું કારણ ત્યાંનું મેનેજમેન્ટ છે, બરાબર? તો આવી રીતે તને કોઈ હક નથી કે ભાઈ પબ્લિકના પૈસા તું સરકારને કહી અને સાહેબોને ખોટી સલાહ આપીને કોઈના પૈસા બગાડ, એ તને જરાય હક નથી. બીજું કે તું એટલો હલકી માનસિકતાવાળો માણસ છું, બરાબર? તારા લીધે શરૂઆતમાં તને યાદ છે એક બેન હતા બિચારા, એ બેન તારા લીધે નોકરી મૂકીને ભાગી ગયા હતા, બરાબર? તું બધાને માનસિક ત્રાસ આપસ, બરાબર? અને તારા લગ્ન તો તું ભૂલી જા, આ જન્મમાં તારા લગ્ન થશે નહીં. તારા નામનો ઋષિમુનિઓ, જે વિદ્વાન, જે સિદ્ધ પુરુષો હોય, જે ઋષિમુનિઓ, એ બધા તારા નામનો યજ્ઞ કરે છે. તારા લગ્ન આ જીવન નહીં થાય, બરાબર? અને તને ખબર છે કે તારામાં શું ખામી છે, બરાબર? હવે તું જો હજી તું સુધરો નહીં
તો તારી એક એક ખામી હું પબ્લિકની સામે હું જાહેર બહાર પાડવાનો છું. તને ખબર છે કે હું ઠાકર કોઈના બાપથી બીતો નથી, બરાબર. એટલે મારી ઉપર સરકારને રિક્વેસ્ટ છે કે ભાઈ આ વ્યક્તિને આ પદ દઈ નથી શકાતું, એટલે આ વ્યક્તિનું પદ છીનવી લ્યો એની પાસેથી. આની પહેલાં 15મી ઓગસ્ટે તે બધાને પર્સનલમાં મેસેજ કર્યા હતા, બધાના ગ્રુપમાં મેસેજ કર્યા હતા કે ભાઈ આપણે 15મી ઓગસ્ટને દિવસે અહીંયા સ્ટેચ્યુની અંદર ધ્વજવંદન થશે, અહીંયા બધાને ટીમલીનો ડાન્સ કરવાનું છે. ઓલા છોકરા મરી ગયા હતા, બરાબર. ત્યાં ગામના 2 યુવાનોના મર્ડર થયા હતા, બરાબર. તો અમે તારા જેવા ભળવા નથી કે ભાઈ કોઈના મૃત્યુ ઉપર અમે નાચ કરીએ, બરાબર. અમે એવા છીએ નહીં. એટલે એ તારો કોઈને એવો હક નથી થતો કે ખાલી બધાને ફરજિયાત બધાને ટીમલીનો ડાન્સ રમવાનો, બરાબર. મેસેજ લખવાનો તારો કોઈ હક થતો નથી, બરાબર. તારું ઘરનું કોઈ સભ્ય મરી જાય ત્યારે તું આ વસ્તુ વિચારજે, અને તારા ઘરનું કોઈ સભ્ય મરી જાય ત્યારે તું ગામ આખાને મેસેજ કરજે કે ટીમલી રમવા આવો, બરાબર. તો મારો બધા ભાઈઓ અને બહેનો બધાને બધા ઓળખે જ છે કે હું કોની વાત કરું છું એ, બરાબર. બધાને મારી વિનંતી છે કે આવા વ્યક્તિને તમે બહુ આગળ ન કરો. આ વ્યક્તિ રહ્યો એ પહેલાં સરકારની વિરુદ્ધ હતો, જેવો એને નોકરીમાં લીધો એટલે તરત એ સરકારની પાછળ ગરી ગયો. આજ સુધીમાં એણે કોઈ સારું કામ કર્યું નથી, એણે કોઈ એવું કામ નથી કર્યું કે જેનાથી સરકારને રેવન્યુ મળે, કે જેનાથી 2 લોકોને રોજગાર મળે, કે જેનાથી પબ્લિકનું સારું થાય, બરાબર. આ તો બસ સાહેબ આનો ટાઈમ બદલાવી નાખો, આનું આમ કરી નાખો, અહીંયા આ ઊભું કરી નાખો, અહીંયા આ ઊભું કરી નાખો. અને સરકારી અધિકારીઓ જે ઓથોરિટીમાં છે એમને મારી હાથ જોડીને વિનંતી છે કે સાહેબ આવડો તમને ગમે એ સલાહ આપે તો તમે પહેલાં તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો. એ કે એમ ના હાલશો, આ વ્યક્તિ તમને ક્યાંક ભરવી દેશે. હમણાંથી નવું શીખો છે કે ભાઈ બસું ખાલી હોય તો બસુમાં બધાને મોકલો, ટુરિસ્ટના કાનમાં બોલો કે ભાઈ આને મોલ કહેવાય, આને ગાર્ડન કહેવાય, આને રેલવે સ્ટેશન કહેવાય. તો ભાઈ બધાને આંખો છે, બધા જોઈ શકે છે, બરાબર. એટલે તું તારા મગજનો ઉપયોગ કરવાનું વધારે પડતું બંધ કરી દે. અને પબ્લિકના જે પૈસા છે, પબ્લિકની ગ્રાન્ટ છે, એક તો સ્ટેચ્યુના પ્રોજેક્ટ કોઈ હાલતા છે નહીં, બરાબર. તો એમાં ગ્રાન્ટનો દુરુપયોગ થાય જ છે, અને ઉપરથી તું આવી સલાહ આપસ. એટલે હું તને જણાવું છું કે ભાઈ તું પબ્લિકના પૈસાનો દુરુપયોગ થાય એવી કોઈ સલાહ ના આપીશ. તું તારી રીતે કામ ધંધો તારો કરી ખા. અને પબ્લિકને મારી વિનંતી છે કે આવા વ્યક્તિઓને તમે બહુ ભાવ ન આપશો. આવા વ્યક્તિઓનું તો મોઢું કાળું કરી ગધેડા ઉપર બેસાડી ટકો કરી અને આવા લોકોનું સરઘસ કાઢવું જોઈએ, બરાબર. ત્યારે આવા લોકોને ભાન પડે. જય હિન્દ.